વડોદરા નિવૃત્ત પોલીસ ઉચ્ચ અધિકારી સ્વ શ્રી કૃષ્ણ હરિદ્વારીલાલ ગૌતમ સાહેબ પોલીસ ઇન્સ્પેક્ટરનું નિધન થયેલ તેમનું બેસણું આજરોજ તેમના નિવાસસ્થાને રાખવામાં આવ્યું હતું। હરિયાણાના વતની અને ઘણા સમયથી ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા એવા ગૌતમ સાહેબનું નિધન થયું। આજ રોજ તેમનું બેસણું રાખવામાં આવ્યું હતું। બેસણામાં ગુજરાત રાજ્યના નિવૃત્ત ડીજીપી શ્રી પીસી ઠાકુર સાહેબ, નિવૃત્ત પીઆઈ તસવીરસિંહ સંધુ સાહેબ અને નિવૃત્ત પીઆઈ ચૌહાણ સાહેબ, નિવૃત્ત એએસઆઈ અમરનાથ પાંડે સાહેબ અને અન્ય નિવૃત્ત પોલીસ કર્મચારી તેમના બેસણા કાર્યક્રમમાં હાજર રહ્યા હતા। તેમનું તારીખ 1 એપ્રિલના રોજ દેવલોક પામ્યા હતા। તેમનું બેસણું આજ રોજ તારીખ 7ના રોજ અમારા ઘરના વડીલ અને મોભ અમારા પરિવારમાં દુઃખદ નિધન થયેલ તેમનું બેસણું રાખવામાં આવ્યું હતું। આજરોજ સવારે 9 વાગ્યાથી 12 બેસણું રાખવામાં આવ્યું હતું। આ અશુભ કાર્યક્રમમાં ગુજરાત પોલીસના ઉચ્ચ અધિકારી અને કર્મચારી તથા તેમનો પરિવાર અને સમાજ પરિવાર બેસણામાં આવી તેમની આત્માને શાંતિ થાય એવી પ્રાર્થના કરી તેમનું બેસણું આજરોજ તેમના નિવાસસ્થાને 130 શિવ શક્તિનગર મકરપુરા ડેપો પાછળ રાખવામાં આવ્યું હતું। તેમના પરિવાર દ્વારા રમેશચંદ્ર ગૌતમ અને બળવંત ગૌતમ તથા હરિયાણા પોલીસમાં નિવૃત્ત પીઆઈ તરીકે દિનેશ કુમાર ગૌતમ સાહેબ અને હાલ વડોદરા પોલીસ ભવન ખાતે ફરજ બજાવતા મધુબેન ગૌતમ અને સમસ્ત ગૌતમ પરિવાર દ્વારા શોકની લાગણીમાં તેમની આત્માને શાંતિ થાય એવી પ્રાર્થના કરી બેસણું પૂર્ણ કરવામાં આવ્યું। रिपोर्टर रवि तरबदा वडोदरा। गौतम साहब आज ये इनका ये निधन हुआ, इसके बारे में आप क्या कहना चाहते हैं? देखिए, हमारे पूजनीय चाचा जी श्री कृष्ण गौतम जी, जो कि गुजरात पुलिस में सिपाही बनते हुए थे और लगभग 35 साल से ऊपर की उन्होंने नौकरी की है गुजरात पुलिस में और वो इंस्पेक्टर रैंक तक पहुंचे हैं। उन्होंने गुजरात के अलग अलग जिलों में भुज, अपना जूनागढ़, वडोदरा, अलग अलग जगहों में नौकरी की है, अलग अलग पदों पे नौकरी की है और उनकी नौकरी का मूल मंत्र था कठिन और कठोर परिश्रम और ईमानदारी, ये और साथ में अनुशासन, ये 3 मंत्र उनके हमेशा साथ रहे हैं। उन्होंने सिपाही से लेकर आईपीएस रैंक तक के अधिकारियों को ट्रेनिंग सेंटरों में ट्रेनिंग दी है और उनकी ट्रेनिंग दिए हुए सिपाही, डायरेक्ट सब इंस्पेक्टर, आईपीएस रैंक के अधिकारी आज भी गुजरात पुलिस में बहुत अहम पदों पर काम कर रहे हैं और जिन जिन से उनको उन्होंने ट्रेनिंग दी है वो सब उनके ट्रेनिंग के आज भी गुण गाते हैं और पूजनीय चाचा जी का परिवार भी हमेशा से ही, उनके जो भाई थे वो आर्मी में अलग अलग पदों पर रहे हैं, उनके भतीजे पोते वो भी आज आर्मी में हैं, पुलिस में हैं और हमारे चाचा जी की पोती मधु जो कि गुजरात पुलिस में काम कर रही है। और आपका नाम? मेरा नाम दिनेश कुमार गौतम है। मैं भी हरियाणा पुलिस से इंस्पेक्टर रिटायर्ड हूँ और चाचा जी के मार्गदर्शन और सानिध्य में मैंने भी नौकरी करने का मौका मिला है और हमने भी नौकरी उन्हीं के मार्गदर्शन से की है। ये गौतम साहब जो एक्सपायर થયા છે એની બાબતમાં શું કહેવા માંગો છો? સૌપ્રથમ જય શ્રી કૃષ્ણ। મારા દાદાજી હતા, રિટાયર પોલીસ ઇન્સ્પેક્ટર એસએચ ગૌતમ નામ હતું એમનું અને તેઓ 1954માં ભરતી થયા હતા ભુજથી। તે બાદ એમને જૂનાગઢમાં આરએસઆઈ તરીકે એમને ટ્રેનિંગ આપી છે આઈપીએસ અધિકારીઓને તથા મુખ્ય અધિકારીઓને। તે બાદ તેઓનું વડોદરામાં આરપીઆઈ તરીકે તેઓ રિટાયર થયા છે 1993માં અને હાલ તેમનું 1 એપ્રિલ 2025માં તેમનું નિધન થયું છે અને તેઓ મારા દાદાજી લાગે છે। હું પોતે વડોદરા ગુજરાત શહેરમાં પોલીસ ખાતામાં નોકરી બજવી રહી છું। તમારા દાદાએ ક્યાં ક્યાં નોકરી કરી? મારા દાદાજીએ જૂનાગઢમાં નોકરી કરી છે, પીટીસીમાં, અહીંયા પીટીએસમાં, વડોદરામાં નોકરી કરી છે અને કચ્છ ભુજમાં નોકરી કરી છે। કેટલા વર્ષ બાદ નિધન થયું દાદાનું? દાદાનું નિધન અત્યારે 91 વર્ષની ઉંમરમાં થયું છે। આપનું નામ? મારું નામ ગૌતમ મધુ રમેશ।